તમે દેદો કૂટ્યો છે અને આ દેદો કોણ હતો અને સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ એને શા માટે કૂટે છે? દેદો એક કષ્ટનો જાડેજાનો દીકરો હતો અને તેના માતાના ગર્ભમાં ફક્ત 4 માસ હોય છે અને એના પિતાનું મૃત્યુ થાય છે અને એની માતા સાસરિયાના ત્રાસથી પિયરિયામાં આવે અને રહે છે અને ત્યાં દેહુમલ એટલે કે દેદાનો જન્મ થાય છે. કોઈની નજર ન લાગે એટલા માટે હુલામણાનું નામ દેદો રાખવામાં આવે છે. દેદો 18 વર્ષનો થાય છે એટલે એના લગ્ન નક્કી કરવામાં આવે છે. ગઢારાના ગોહિલો પોતાના વાલસોયા ભાણુભાને પરણાવવા માટે કેડિયા ગામના સોલંકીઓને ત્યાં જાન લઈ અને જવા નીકળે છે. જાન લાઠીના સીમમાં પહોંચે છે અને ત્યાં જ એક અવાજ આવે છે. કુંવારી કન્યાઓને રડવાનો અવાજ આવે છે અને કહે છે, બસાવો બસાવો, આ કાર્યો જમાદાર અમને વટલાવવા માટે જુનાગઢ લઈ જાય છે. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દેહુમલ ઘોડીએથી તલવાર લઈ અને નીચે ઉતરે છે. લાઠીના સીમમાં જંગ ખેલાય છે. કેટલાય સિપાહીઓ મરાયા અને કેટલાય તો જીવતા ભાગી જાય છે. તેમાં 40 કુંવારી કન્યાઓને બસાવી લેવાય છે. આ કન્યાઓ દેહુમલની જાનમાં જોડાય છે અને જાન લાઠીના પાદરમાં પહોંચે છે અને જે કાર્યો સિપાઈ ભાગી ગયો હતો એ જાનૈયાનો પહેરવેશ પહેરી અને જાનમાં પડી જાય છે. કોઈને ખબર નથી અને પોતે લાગ જોઈ અને વરરાજા એવા દેહુમલને તલવાર પેટમાં ભરાવી દે છે અને દેહુમલ છે લાઠીના શોકમાં શહીદ થઈ જાય છે. લગ્ન ગીતો મરીસામાં ફેરવાઈ જાય છે અને 40 કુંવારી કન્યાઓ હતી એ દેહુમલના મહિયત ફરતી કુંડારા વરી અને સાજિયા લે છે અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. કુંવારી કન્યાઓ મોરાકતના વ્રત લે છે અને જેઠ મહિનાના રવિવારે નદીના ખુલ્લા પટમાં એક કાલ્પનિક ખાંભી બનાવે છે અને ફરતા મરસિયા ગાય છે અને આ દેદાને શ્રદ્ધાંજલિ આપે છે. દીકરીઓ માટે પોતે શહીદ થયા છે. આવા દેદાને સત નમન છે. શું તમે પણ દેદો કૂટ્યો છે? તો કમેન્ટમાં હા જરૂરથી કરજો. રાધે રાધે. તમે દેદો કૂટ્યો છે અને આ દેદો કોણ હતો અને સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ એને શા માટે કૂટે છે? દેદો એક કષ્ટનો જાડેજાનો દીકરો હતો અને તેના માતાના ગર્ભમાં ફક્ત 4 માસ હોય છે અને એના પિતાનું મૃત્યુ થાય છે અને એની માતા સાસરિયાના ત્રાસથી પિયરિયામાં આવે અને રહે છે અને ત્યાં દેહુમલ એટલે કે દેદાનો જન્મ થાય છે. કોઈની નજર ન લાગે એટલા માટે હુલામણાનું નામ દેદો રાખવામાં આવે છે. દેદો 18 વર્ષનો થાય છે એટલે એના લગ્ન નક્કી કરવામાં આવે છે. ગઢારાના ગોહિલો પોતાના વાલસોયા ભાણુભાને પરણાવવા માટે કેડિયા ગામના સોલંકીઓને ત્યાં જાન લઈ અને જવા નીકળે છે. જાન લાઠીના સીમમાં પહોંચે છે અને ત્યાં જ એક અવાજ આવે છે. કુંવારી કન્યાઓને રડવાનો અવાજ આવે છે અને કહે છે, બસાવો બસાવો, આ કાર્યો